નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું વાપીમાં આલોક કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વાપીમાં આવેલી આલોક કંપનીને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે। આ ધમકીના પગલે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો કંપનીમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે તાત્કાલિક કંપનીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। આ મામલે પોલીસે એક શકમંદની અટકાયત પણ કરી છે। વાપી ટાઉન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ ગઈ હતી। પહેલગામ હુમલા બાદ ચેકિંગ પણ ચાલી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી હુમલાના વિરોધમાં વડોદરાના બજારો બંધ રહ્યા। વડોદરાનું જૂનું અને જાણીતું માંડવી માર્કેટ છે। અગ્રણી જય ઠાકોરે જણાવ્યું હતું કે વડોદરાના માંડવીમાં વિવિધ એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો। આ બંધનું મુખ્ય કારણ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના નાગરિકોને સનાતન ધર્મીઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી। તેના વિરોધમાં ગઈકાલે જળ બેસલાક બંધ પાડવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં ફ્રીજના પાણી અંગે ડોક્ટરે લોકોને ચેતવ્યા છે। ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરીથી હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે। સામાન્ય રીતે લોકો ઠંડા પાણી પીતા હોય છે અને પીણા પણ પીતા હોય છે, પરંતુ બહારના કાર્બોનેટેડ ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે। ત્યારે દર કલાકે 1 થી 1.5 ગ્લાસ પાણી પીવું જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં વિસ્ફોટ, 7 લોકોના થયા છે મોત। પાકિસ્તાનના વજીરિસ્તાનમાં એક જોરદાર વિસ્ફોટ થયો છે। આ વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે। કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ વજીરિસ્તાનમાં સ્થાનિક શાંતિ સમિતિની બેઠક ચાલી રહી હતી। આ દરમિયાન એક વિસ્ફોટ થયો, જેના કારણે શાંતિ સમિતિનું આખું કાર્યાલય ઉડી ગયું। આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે। વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 ગામમાં પીવાના પાણીની તંગી હાલની પરિસ્થિતિમાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં રહેતા આદિવાસી સમાજના લોકો હાલ પાણી માટે વલખા મારી રહ્યા છે। 10 ગામના રહીશો માટલા અને બેનરો સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા। આ લોકોનો આક્ષેપ છે કે સરકારે મોટા ટાંકા અને પંપ પણ બનાવ્યા છે, પણ તેમાં પાણી ભરવામાં આવ્યું નથી, પરંતુ તેમના ફળિયા સુધી પાણી કે નળ કનેક્શન પહોંચ્યા નથી। આદિવાસી સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે કે નલ સે જલ યોજના માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોકાણના નામે લાખોની છેતરપિંડી। રાજકોટના સોની બજારમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી થઈ હોય તેવી ઘટના સામે આવી છે। રાજકોટના વેપારીને રોકાણ કરવાનું કહીને પરિચિત શખ્સ 15.81 લાખના સોનાના બિસ્કિટ લઈને ફરાર થઈ ગયો। હુસેનભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ સોની બજાર માંડવી ચોકમાં જરીવાલા રિફાઇનરી નામે દુકાન ચલાવે છે। તેઓ યુસુફભાઈના પરિવારને વર્ષોથી ઓળખે છે। યુસુફભાઈને તેના પિતા જ્યારે મળતા પોતે મોટા વેપારી હોવાનું જણાવતા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો। રાજકોટમાં સિઝનનું સૌથી વધુ 46.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। એપ્રિલ મહિનામાં રાજકોટ રીતસરનું અગનભઠ્ઠી બન્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, કારણ કે 1 થી 28 એપ્રિલ દરમિયાન ક્યારેય પણ 40 ડિગ્રીથી નીચે ગરમીનો પારો ગયો નથી। ગઈકાલે રાજકોટ સિવાય અમદાવાદ અને અમરેલીમાં પણ 44 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ ગયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાને વાતચીતથી પોતાના મતભેદો ઉકેલવા જોઈએ તેવું ચીને જણાવ્યું છે। પહેલગામ હુમલા અંગે ચીને એક નિવેદન બહાર પાડ્યું છે। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકોએ કહ્યું છે કે અમે વર્તમાન તણાવને સામાન્ય બનાવવાના પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ। અમે આ મામલાની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ ઈચ્છીએ છીએ। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે રશિયન મીડિયા અનુસાર પાકિસ્તાન ઈચ્છે છે કે ચીન અને રશિયા પહેલગામ હુમલાની તપાસમાં જોડાય। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનથી 1000 ભારતીયો પરત ફર્યા છે। સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર છેલ્લા 6 દિવસમાં વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનથી 1000 ભારતીયો ભારત પરત ફરી ગયા છે। પહેલગામ હુમલા પછી
પાકિસ્તાન જતા ભારતીયોને તેમના મુસાફરીનો સમય ઓછો કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેવી જ રીતે સોમવારે એટલે કે 28 એપ્રિલ સુધીમાં 800 પાકિસ્તાનીઓ ભારત છોડીને પણ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળામાં બાંગ્લાદેશીઓની વસાહત વચ્ચે લલ્લા બિહારીનું આલિશાન ઘર જોવા મળ્યું હતું. અમદાવાદમાં શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે. આ તપાસ દરમિયાન પોલીસ કમિશનર GS મલિકે એક જગ્યાએ આવીને થોભી ગયા અને આશ્ચર્યમાં પડી ગયા કે આવડું મોટું ફાર્મ હાઉસ કોનું હશે. તપાસ કરતા 2000 વારમાં ફેલાયેલું આ આલિશાન ફાર્મ હાઉસ લલ્લા બિહારી નામના શખ્સનું હોવાનું સામે આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીના 7 સૈન્ય વિમાન પાકિસ્તાન પહોંચ્યા. તુર્કીના 7 સૈન્ય વિમાન પાકિસ્તાન પહોંચી ગયા છે. કરાચી, ઇસ્લામાબાદમાં વિમાનોનું લેન્ડિંગ થયું હતું. 6 સૈન્ય વિમાન કરાચીમાં લેન્ડ કરાયા છે, જ્યારે 1 સૈન્ય વિમાનનું લેન્ડિંગ ઇસ્લામાબાદમાં થયું છે. હાલ પાકિસ્તાનની આર્મી એલર્ટ મોડમાં જોવા મળી છે. ત્યાંના વડાપ્રધાને તમામ મેડિકલ સ્ટાફની રજાઓ પણ રદ કરવા માટેની સૂચના પણ આપી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં 7 બાંગ્લાદેશી ઘૂસણખોરીની ધરપકડ. વલસાડ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવાની પોલીસની કામગીરી તેજ બની રહી છે. અત્યાર સુધીમાં પોલીસે 700થી વધુ શકમંદોની અટકાયત કરીને તપાસ કરતા તેમાંથી 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ છે. ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરીને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. પાકિસ્તાન હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન સરકાર ડરી ગઈ છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં સેનાને સંપૂર્ણ તૈયાર રાખવામાં આવી છે. ખ્વાજા આસિફે કહ્યું છે કે આ પરિસ્થિતિઓમાં કેટલાક રાજદ્વારી નિર્ણયો લેવા પડશે, જે લેવામાં આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે. અહીં કુલ 24 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાંથી 14 નક્સલીઓના માથા ઉપર 28.50 લાખ રૂપિયાનું ઇનામ હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં 11 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના મતે છત્તીસગઢ સરકારની નવી પુનર્વસન નીતિએ ઘણા નક્સલવાદીઓને આશાનું કિરણ આપ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. વડોદરા આવકવેરા કચેરીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. આવકવેરા વિભાગનો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ₹500ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. લાંચ રૂશ્વત વિરોધી શાખાએ આપેલી માહિતી અનુસાર એક વેપારી નવો ધંધો શરૂ કરવા માંગતા હોય સરકારી કચેરીમાં દસ્તાવેજો રજૂ કરવા આધાર કાર્ડમાં જે નામ સરનામું હતું તે પાન કાર્ડમાં કરવા અને રેસિડેન્ટલ સ્ટેટસ સુધારવા માટે વડોદરા આવકવેરા વિભાગની કચેરીમાં અરજી કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા યુરોપિયન દેશોમાં વીજળી ગુલ. ઘણા દેશોમાં બ્લેકઆઉટ જોવા મળ્યો. ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. મિત્રો, મહત્વનું છે કે વીજળી ગુલ થવાને કારણે હવાઈ અને મેટ્રો સેવાઓ પ્રભાવિત થઈ હતી, જેના કારણે જનતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વીજળી કેમ કાપવામાં આવી તેનું કારણ હાલ તપાસમાં સામે આવી રહ્યું છે, પરંતુ તે જ સમયે એવું માનવામાં આવે છે કે આ એક સાયબર હુમલો પણ હોઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50 લાખની ગાડી લઈને દૂધ વેચે છે આ વ્યક્તિ. હરિયાણાના ફરીદાબાદના અમિત ભડાણા દરરોજ 50 લાખ રૂપિયાની ઓડી કારમાં દૂધ વેચે છે. તેઓ 120 લીટર દૂધ વેચવા માટે 60 કિલોમીટર કાર ચલાવે છે. તેમાં લગભગ 400 રૂપિયાનું પેટ્રોલ જાય છે. અમિતને મોંઘી ગાડીઓ ચલાવવાનો શોખ છે, તેથી તેણે બેંક મેનેજરની નોકરી છોડી દીધી અને તેના પિતાનો વ્યવસાય સંભાળી લીધો. અગાઉ તે 8 લાખ રૂપિયાની હાર્લી ડેવિડસન બાઇક પર દૂધનું વેચાણ કરતો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.